i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાની પ્રાથમિક ભૌતિક અદ્યતન સુવિધા સાથે સજ્જ કરતા 130 ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના અધ્યક્ષતામાં દીપ પ્રગટાવી અને પ્રાર્થના સ્વાગત ગીત બાલિકાઓ દ્વારા સ્વાગત કરતા 5,000 થી 11,000ની રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યા હતા। તાલુકાના પ્રથમ ગરાડુ મુખ્ય શાળામાંથી 8 ઓરડાના લોકાર્પણ કરી અને રૂઢી થેરકા ગામડી અને શંકરપુરા પ્રાથમિક શાળાઓમાં ખાતમુહૂર્ત કરતા જોવા મળ્યા હતા અને ખૂટતી કડીઓની ભૌતિક સુવિધાઓ જાહેર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા, ઝાલોદ જિલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચશ્રીઓ, આગેવાનો, સર્વે શિક્ષાના જિલ્લા ઇજનેર શ્રી ડાભી સાહેબ, ટીઆરપી શ્રી ડામોરના સાનિધ્યમાં શાળાની ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવતા જોવા મળે છે। આમ વહીવટીતંત્ર અને વિકાસની દોરી સંભાળતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા જોવા મળે છે। બીઆરસી ઝાલોદ મુનિયા જ્યોતિ શાળાના આચાર્ય શ્રી, સીઆરસીઓ, શિક્ષકો, ગામ લોકો અને રાત દિવસ વિકાસના કામોમાં ધારાસભ્યશ્રીની સાથે ફરજ બજાવતા શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નીનામા દિનેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયત સભ્યશ્રી કિશોરી સુરેશભાઈ લીંબડી, મોટી સંખ્યામાં ગામ લોકો અને બાળકો, શિક્ષકો, તાલુકા શિક્ષણ અધિકારી ઝાલોદ શ્રી રોશનીબેન બિલવાડ ઉપસ્થિત રહી અને શિક્ષણ વિભાગના પ્રાણ પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવી રહ્યા છે અને શાળાઓની ભૌતિક સુવિધાઓથી ઝાલોદ તાલુકાને સજ્જ કરવામાં આવી રહ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું 2047નું વિઝન સૂત્ર સાકાર કરતા જોવા મળે છે અને ઝાલોદ તાલુકાને 5 વર્ષમાં 100% વિકસિત ઝાલોદને બનાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।